હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશો તો સ્વાગત છે આજના મારા નવા મિની વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે વાત થઈ હતી કે છીણા વાટતા હતા, તો હવે એનો એ દિવસ આવી ગયો કે આજે એનું હાર્વેસ્ટર એટલે કે આપણે જો થ્રેશર મગાવી લીધું છે. આપણે શેઠનું ઘરનું થ્રેશર છે, વૃંદાવન થ્રેશર. આમાં ચણા અને મગફળી બંને નીકળે છે. અત્યારે ચણાની જારી ફિટ કરેલી છે, એટલા માટે જો આપણે આ સીણા કાઢવાના છે. જો આ રીતનો કંઈક ફાલ છે. હવે આપણે જોઈએ 3 વીઘાના સીણા છે. આપણે સાઈડમાં બાજુમાં લારી લગાવેલી છે, તમને બતાવી ને ફાઇનલી નીકળી જાય પછી કહીશું કે કેટલા આપણે સીણા ઉતર્યા છે. અમે લારી લગાવી છે. જો મિત્રો, હવે આપણે ટ્રેક્ટર લગાડવાનું શરૂ કરી દીધું છે. એટલા સીણા આપણે કાઢવાના છે. કેટલો ટાઈમ લાગે તમને કહીશ. ફાઇનલી મિત્રો, જો આજે આપણે ઓપનર ચાલુ કરી દીધું છે. હવે આગળ ઘોડી પાડીએ, મેળો પાડીએ ને હવે આપણે સીણા ઓરવાનું ચાલુ કરીએ છીએ. આપણે જો બાજુમાં લારી લગાડી દીધી છે. ડાયરેક્ટ આ સીણા આવે એ લારીમાં નાખતા હશું, એટલે આપણે અહીંયા બીજો કોઈ ફેર બદલી ન કરવી પડે. એટલા માટે જો હવે આગળ મેળો પાડીએ ને આપણે ચાલુ કરી દઈએ. ભાઈ સીણા હારા ઉતરે કે? સીણા તો બહુ સારા નીકળે. હા, અત્યારે સા આવ્યો છે. આપણે સા પીએ છીએ. જો આ છે, જો ઓલા ડારાવાળા નીકળે અલગ બીજા આપણે લારીમાં નાખતા સા પીએ છીએ. આને તો કંઈક મૂક્યો. પવન ફરી ગયો એટલે જ કહું. પવન ફરી ગયો હશે એમ તો કહું તમને. અત્યારે પવન ખાલી કરો હાલો એટલે પાછો આપણને ये तो बना सोडा सोडा भाई करता था मामा. જો સોડા પાઈ દીધો. જો એને મજા જ આવ્યા કરે. જો મજા જ આવ્યા કરે. ઓ તેડકાની ટાડી થમ્સ અપ. હો કોઈ નો બીજા પીવે. તમારે પીવી તો આવી જાઓ.
પટલાટ ન દેતા. જો આપણે અત્યારે ઓપનર આવેલું છે તો અત્યારે સમથિંગ વાગ્યા છે 12 સવા 12. એટલી વાર બહુ હવે આપણે આ ગ્લાસમાં સોડા પીએ છીએ પછી આગળ છે એટલે આગળ સ્લેપ મારીને એટલા સીના થોડાક છે કાઢવાના કાઢી નાખી પછી આપણે બપોરા કરીશું ને હાને આપણે કરવાની છે ઘઉંની ધાર. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો આપણા સીણા હવે નીકળી ગયા છે. જો આપણે 2 કાર્પેટ નીવરા થઈ ગયા છે. જો અત્યારે થોડાક સીણામાં કોક દારા હતા તો આપણે એમાં ઓલામાં બારીએથી નાખીએ છીએ. જો આ રીતના 2-5 ટકા નાખી દઈએ તો થોડાક ચોખ્ખા થઈ જાય. આપણે 3 વીઘાના સીણા હતા તો આ રીતની કંઈક એટલી લારી ભરાણી છે. પાછળ સીણા છે સજુ ઉડતું હોય એટલે ઓલું નાખી દીધું છે. આ રીતના કંઈક સીણાની ક્વોલિટી છે. આ ખેડૂ યોગેશભાઈ ખેડૂ છે. આમ આમ થાય. આપણો આ મિની બ્લોગ એટલો છે. આપણો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ કાલ નવા ફરી મિની બ્લોગમાં. બાય બાય.